સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે પુરુષોત્તમ માસનો 16મો અધ્યાય, જેમાં સુદેવને પુત્રનું દુઃખ અને દિવ્ય પ્રસાદની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન પૂજા પાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે। તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે। એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે। પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે। આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। હવે પુરુષોત્તમ માસના 16મા અધ્યાયમાં સુદેવને પુત્ર દુઃખ થાય છે તે વિશે જાણીશું। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ ધૃતધન્વા સમક્ષ તેના પૂર્વજન્મની જે હકીકત કહી તે પછીની કથા હું તમને આગળ કહું છું, તે ધ્યાનથી સાંભળો। સુખદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી પોતાને ઘેર પાછા ફર્યા। થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની અને 9મે માસે તેણે એક પુત્રને જન્મ આપ્યો। પતિ પત્ની ઘણા આનંદિત થયા। તેમણે પુત્રના જાત કર્માદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું। પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું। સમય જતાં પુત્ર જેમ જેમ મોટો થયો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા। યોગ્ય સમયે સુદેવે પોતાના પુત્ર સુખદેવને યજ્ઞોપવીત આપી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો। આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરી સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો। સુખદેવ મોટો થતાં ખંત અને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યો। તેની યાદશક્તિ ખૂબ સારી હતી। એક વખત વાંચવાથી તેને બધું યાદ રહી જતું હતું। એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા, ત્યારે સુદેવ પ્રણામ કરીને તેમની પૂજા કરી, તેમને બેસવા આસન આપ્યું। સુખદેવ પણ દેવલ ઋષિનું વિધિપૂર્વક પૂજન કર્યું। દેવલ ઋષિએ સુખદેવનો હાથ જોયો ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે તેના હાથમાં છત્ર, 2 ચામર અને જળ સહિત કમળ મધ્ય ભાગમાં ત્રિવલ્લીથી શોભતો હતો। સુખદેવનો હાથ જોઈ દેવલ ઋષિએ સુદેવને કહ્યું કે તારો પુત્ર ઘણો ભાગ્યવંત છે, તેનું ભાગ્ય ઘણું પ્રબળ છે, છતાં તેમાં એક દોષ છે। આને જળની ઘાત છે। તે 12 વર્ષનો થશે ત્યારે તેનું જળથી મૃત્યુ થશે। તે વખત તમે ચિંતા કરશો નહીં। દેવની ઈચ્છા આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી। દરેક જીવ જન્મે છે અને મૃત્યુ પામે છે। આમ કહી દેવલ ઋષિ બ્રહ્મલોકમાં ગયા। પોતાના પુત્રની મૃત્યુની વાત જાણી સુદેવ મૂર્છાવશ થઈ જમીન પર પડી ગયા। ત્યારે ગૌતમી પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈ દિલાસો આપી કહેવા લાગી કે હે સ્વામી, વિધિના લેખ કોઈ પણ સંજોગોમાં મિથ્યા થતા નથી। રામચંદ્રજી, યુધિષ્ઠિર, નળરાજ જેવા ધર્માત્માઓને દુઃખ વેઠવું પડ્યું હતું। દશરથ રાજાને પુત્ર વિયોગ સહન કરવો પડ્યો હતો। આવા અનેક દ્રષ્ટાંત આપણી સમક્ષ છે, એટલે ધીરજ અને હિંમત રાખી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરો। તેમણે આપણને પુત્ર આપ્યો છે, તેથી તેઓ આપણને સહાય જરૂર કરશે। તેમની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો।
પત્નીની વાણીથી સુદેવ શાંત પડ્યા અને તેમનો શોક હળવો થયો. શ્રીહદ બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો પુત્રનું ભાવિ જાણી સુદેવને દુઃખ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં દિવ્ય પ્રસાદની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે દિવ્ય પ્રસાદની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે. જેવું નામ તેવું કામ તે કરતો હતો. તે ક્રૂર અને ઘાતકી હતો. સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો. તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં. શિકાર કરવો તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓની પણ તે છોડતો નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું ન હતું. તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મનિષ્ઠા અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત જપ તપમાં જતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન દુઃખીઓની મદદ કરતી હતી. આમ કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યારે રાજાને પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું ન હતું. તેને થવા લાગ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી છે તેમાં કંઈક ભલાઈના કામ કરું તો જીવનનું કલ્યાણ થાય અને શાંતિથી મોત આવે. ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આજ આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ, ધ્યાન અને તપ કરું, જેથી જીવનને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, તેમ સતી નારીએ વિચાર્યું. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના 4 હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો કે હે દેવ, હું મહાપાપી છું. પાપ કરતાં મેં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો કે હે ભાઈ, હું કોઈ દેવ નથી. હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. ત્યારે રાજાને લાગ્યું કે આમાં કંઈ ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલ જોયો. પહેલાં તો હું ડરી જ ગયો. પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૂછ્યું. ત્યારે એ ગોવાળે જણાવ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે એની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયા અને એને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથવાળો થઈ જાય. મેં પણ પ્રસાદ લીધો એટલે હું 4 હાથવાળો થયો. આ રીતે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા.
આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. ત્યારે બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયા. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળી જીવનને જ થાય છે ને તમે જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ તમને દેખાત. આ સાંભળી રાજા નિરાશ વદને બોલ્યા કે તમારી વાત સાચી છે ભૂદેવ, મેં આખી જિંદગી નકરા પાપ જ કર્યા છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનકના પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો કે હું હમણાં જ નગરમાંથી 5 જણને લઈ આવું છું. એ 5ને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે નહીં. ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો કે હે રાજન, આમાં પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો, એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, હે રાજન, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગર શેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોથા રાણી અને 5મો હું. આમ આપણે 5એ બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું. તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડના દર્શન થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો. નગર શેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો. 5 જણા રસ્તા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. 5માંથી કંઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. 5 પુરુષોત્તમ ભગવાનના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસે સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. 5ને આનંદનો પાર નથી. 8મા દિવસના ઉપવાસના લીધે તેઓ લથડાતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા ચતુર્ભુજ થઈ ગયા. ત્યારે બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી, અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને 5ને લઈને તે વૈકુંઠમાં પહોંચી ગયું. હે પુરુષોત્તમ ભગવાન, જેવા રાજા રાણીને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાનનું પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે, તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.